આજે પ્રેમચંદભાઈ પોતાના ઘરના આંગણામાં આરામ ખુરશી પર બેઠા બેઠા કૂણો તડકો શેકી રહ્યા હતા. અચાનક એમને એક ભીની ભીની સુગંધ આવવા લાગી. જોયું તો મુક્તાબેન ગરમા ગરમ ભજીયાથી ભરેલી પ્લેટ લઈને તેમની સામે ઊભા હતા. પોતાની મનપસંદ વસ્તુને અચાનક પોતાની સામે જોઈને ભજીયાના શોખીન પ્રેમચંદભાઈ ખુશ થઈ ગયા. મુક્તા, તને મારા મનની વાત કઈ રીતે ખબર પડી ગઈ? એવું કહેતા પ્રેમચંદભાઈએ હેરાનીથી દર્શાવી. એટલે મુક્તાબેન બોલ્યા, તમારી સાથે રહેતા 35 વર્ષ થઈ ગયા છે. હવે તો તમારી રગે રગ જાણી ગઈ છું. હું તો તે બિલકુલ સાચું કહ્યું હતું મુક્તા. એટલી સારી રીતે તો હું પણ પોતાને નથી જાણી શક્યો જેટલો તું મને જાણે છે. મુક્તાબેન હસીને પોતાનું રોજનું ભરતનું કામ લઈને બેસી ગયા. આ શું મુક્તા, તું ફરીવાર એ જ ભરતકામમાં મશગુલ થઈ ગઈ? એટલે મુક્તાબેને કહ્યું, અરે 2 ઓર્ડર હતા, બસ એ પૂરા કરવાના છે. તો પ્રેમચંદભાઈ બોલ્યા, તું તો જાણે છે ને કે કાલે હું મારી નોકરીમાંથી રિટાયર થઈ રહ્યો છું. એટલા માટે કાલથી તું પણ આ કામને બિલકુલ હાથ નહીં લગાડે. ભગવાનનું દીધેલું બધું જ છે. દર મહિને દુકાનનું ભાડું પણ આવે છે અને હવે તો રિટાયરમેન્ટ ઉપર 40 લાખ રૂપિયા પણ મળશે આપણને, અને દર મહિને પેન્શન આવશે. એ તો અલગ. બાકીની જિંદગી ખૂબ જ આરામથી ગુજરી શકશે. આપણે બંને જિંદગીની આ ભાગદોડમાં જીવન કઈ રીતે પસાર થઈ ગયું ખબર જ ન પડી. જવાબદારીઓને કારણે આપણે બંને એકબીજા સાથે ક્યારેય શાંતિથી 2 પળ આરામથી ગુજારી ન શક્યા. હવે તો બસ આરામની જિંદગી જીવવાની ઈચ્છા છે. પ્રેમચંદભાઈએ શાંતિથી ભજીયા ખાતા હતા કહ્યું. હજુ પ્રેમચંદભાઈ અને મુક્તાબેન વાર્તાલાપ કરી રહ્યા હતા. એટલામાં ફોનની રિંગ વાગી. પ્રેમચંદભાઈએ ફોન ઉપાડ્યો અને બોલ્યા, હા કૌશલ બેટા, તને લોકો રિટાયરમેન્ટની પાર્ટીની તૈયારીઓ માટે સવારમાં પહોંચી જજો. 2 જ દિવસ બાકી છે. મારી ઉમંગ સાથે પણ વાત થઈ ગઈ છે, તે પણ સમયસર પહોંચી જશે. હા પપ્પા, તમે ચિંતા ન કરો. પ્રેમચંદભાઈ અને મુક્તાબેનને 2 દીકરા અને 1 દીકરી છે. મોટા દીકરા કૌશલનો એરપોર્ટનો ધંધો છે અને નાનો દીકરો ઉમંગ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. બંને દીકરા પોતપોતાના પરિવારની સાથે રાજકોટમાં રહે છે. દીકરી હિરલ પતિ અને બાળકોની સાથે ગોંડલમાં રહે છે. પ્રેમચંદભાઈનું ગોંડલમાં પોતાનું એક બાપ દાદાનું મકાન છે જ્યાં તેઓ પોતાની પત્ની સાથે રહે છે અને બાજુમાં જ એક દુકાન છે જેમણે ભાડા પર આપી દીધી છે. બીજા દિવસે બંને દીકરા વહુઓ અને તેમનો પુત્ર સવારમાં પ્રેમચંદભાઈના ઘરે પહોંચી ગયા. પાર્ટીની બધી જ તૈયારીઓ સારી રીતે થઈ ગઈ. સાંજે દીકરી અને જમાઈ પણ સમયસર પહોંચી ગયા. પાર્ટી ખૂબ જ સારી રીતે સંપન્ન થઈ. કામની વ્યવસ્થાને કારણે તેમની દીકરી અને જમાઈ પાર્ટી ખતમ થતાં જ નીકળી ગયા. આ દરમિયાન પ્રેમચંદભાઈએ મહેસૂસ કર્યું કે તેમનો દીકરો કૌશલ તેમને કંઈક કહેવા માંગે છે પરંતુ કહી નથી શકતો. પાર્ટી પૂરી થયા બાદ તેમણે કૌશલને બોલાવ્યો અને કહ્યું, કૌશલ, તું કંઈ કહેવા માંગતો હતો? હા પપ્પા, વાત એમ હતી કે તમે તો હવે રિટાયર થઈ ગયા છો, તો હું અને કિન્નરી વિચારતા હતા કે હવેથી તમે અને મમ્મી અમારી સાથે રહો. આ સાંભળીને મુક્તાબેન બોલ્યા, પરંતુ બેટા, એની શું જરૂર છે? અહીં આપણું ઘર છે ને, અને અહીં આસપાસના વાતાવરણની તો અમને આદત થઈ ગઈ છે. એટલે પ્રેમચંદભાઈ બોલ્યા, મુક્તા, જો કૌશલ અને વહુ ઈચ્છે છે કે આપણે એમની સાથે રહીએ અને તું એમાં વાંધો શું છે? દીકરા અને વહુ પાસે આ ઉંમરમાં સેવા નહીં કરાવીએ તો ક્યારે કરાવીશું? અરે વાહ દાદા દાદી આપણી સાથે આવશે. એવું કહેતા તેમનો પુત્ર પર્વ નાચવા લાગ્યો. રસોડામાં જમવાનું બનાવતી નાની વહુ આ બધી વાતો સાંભળી રહી હતી. રસોઈ મૂકીને તરત જ પોતાના પતિ તરફ દોડી અને ઉમંગ જે ટેન્ટ અને કેટરિંગ વાળાઓનો હિસાબ કરીને પાછો આવી રહ્યો હતો, પોતાની પત્નીને જોતા જ બોલ્યો, અરે શું થઈ ગયું? આટલી ઉતાવળમાં શું કામ આવી રહી છે? આભો તૂટી પડ્યું કે શું? એવું જ કંઈક સમજો, તેની પત્નીએ કહ્યું. એટલે ઉમંગ બોલ્યો, શું મતલબ? અરે મોટા ભાઈ મમ્મી અને પપ્પાને પોતાના ઘરે લઈ જવા માટે કહી રહ્યા હતા તો પપ્પા પણ માની ગયા. હવે બધા રિટાયરમેન્ટના રૂપિયા મોટા ભાઈ અને ભાભી હપતી જશે અને તમે બધા ઘસતા જ રહી જશો. જોઈ લેજો. અરે
એમ કેમ લઈ જશે, હું હમણાં જ પપ્પા સાથે વાત કરું છું, એવું કહેતા ઉમંગ પ્રેમચંદભાઈ પાસે પહોંચી ગયો. અને પપ્પા, હવે અમે બંને તમને અહીં એકલા નહીં મૂકી શકીએ. હવે તમે લોકો અમારી સાથે જ ચાલો, પોતાનો સામાન પેક કરી લ્યો. અંદર આવતા જ ઉમંગ બોલ્યો તો નાની વહુ પણ પાછળ પાછળ આવી ગઈ અને પ્રેમચંદભાઈ હસીને કહેવા લાગ્યા કે બેટા, વિચાર તો ખૂબ જ સારો છે તારો, પરંતુ તે આવવામાં મોડું કરી નાખ્યું. હવે તો કૌશલ સાથે જવાનો અમારો પ્રોગ્રામ બની ગયો છે. આ સાંભળીને ઉમંગના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ. નાના દીકરાની ઉદાસી માતા પિતાથી જોવાણી નહીં. બંને પોતાના રૂમમાં જઈને કંઈક વાત કરવા લાગ્યા. પછી થોડી વાર બાદ બહાર નીકળીને બોલ્યા, બેટા, અમે એમ નિર્ણય લીધો છે. દીકરા અને વહુ જ આતુરતાથી તે બંને તરફ દોડીને આવી ગયા. અને પ્રેમચંદભાઈ બોલ્યા, અમારા બંને દીકરા અને આટલો પ્રેમ કરે છે, આ જાણીને મને ખૂબ જ સારું લાગ્યું. આજે હું પોતાની જાતને ખૂબ જ ખુશનસીબ ગણી રહ્યો છું. પરંતુ એક જ સમય પર અમે બંને ના ઘરે ના રહી શકીએ ને, એટલા માટે અમે વિચાર્યું છે કે અમે 6 મહિના કૌશલ પાસે રહીશું અને 6 મહિના ઉમંગની પાસે. અને લાગે છે કે મારો આ નિર્ણય બધાને પસંદ પડશે. બધા લોકો આ વાત માટે રાજી થઈ ગયા. બીજા દિવસે બંને દીકરા અને વહુઓએ મળીને માતા પિતાનો સામાન પેક કરી લીધો અને મમ્મી પપ્પા પોતાના મોટા દીકરા કૌશલ સાથે ઘરે જતા રહ્યા. ઘરે પહોંચતા જ કૌશિકનો દીકરો પર્વ પોતાના દાદા દાદીનો સામાન જલ્દીથી પોતાના રૂમમાં લઈ ગયો. દાદા દાદીની આજથી મારી સાથે રહેશે એવું કહેતા પર્વ ખુશીથી ઉછળી રહ્યો હતો અને પોતાના દીકરા, વહુ અને પુત્રનો સાથે મેળવીને પ્રેમચંદભાઈની રિટાયરમેન્ટની ખુશી 2 ગણી થઈ ગઈ. ઘરમાં ખુશ સુવિધાના બધા જ સાધન ઉપલબ્ધ હતા. દીકરો અને વહુ બંને એમની સેવામાં નમેલા રહેતા અને વહુ તેમના ખાવા પીવાથી લઈને દવાઓ સુધીનું બધું જ ધ્યાન રાખતી. અને દીકરો કહેતો કે પપ્પા, અમે ખૂબ જ નસીબવાળા છીએ અને અમને તમારા જેવા માતા પિતા મળ્યા. ઘરના વડીલોની સેવા તો નસીબવાળા હોય એને જ મળે છે. પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાના બાળકોની વાતો સાંભળીને ગદગદ થઈ ઉઠ્યા અને દીકરો વહુ તેમને પોતાની ગાડીમાં બેસાડીને આખું શહેર ફેરવવા લઈ ગયા. જુદા જુદા જોવાલાયક સ્થળો દેખાડ્યા. આવા દીકરા અને વહુ મેળવીને પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાને ભાગ્યશાળી મહેસૂસ કરી રહ્યા હતા. એક દિવસ મુક્તાબેન પ્રેમચંદભાઈને કહેવા લાગ્યા કે તમને ખબર છે કે આપણા ઘરની બાજુવાળા પેલા મિસિસ મહેતા આખો દિવસ પોતાની વહુઓને કોસતા રહે છે. હંમેશા રટ લગાવી રાખે છે કે તેમની વહુ તેમના કહ્યામાં નહીં, પરંતુ મને તો લાગે છે કે તેઓ પોતે જ તેમની વહુઓને હેરાન કરતા હશે. ત્યારે તો વહુ તેમની વાતો નહીં માનતી હોય. અહીં તો હું મારી વહુઓને દીકરી માનું છું, ત્યારે તો તે પણ મને પૂરું સુખ અને આરામ આપે છે. પ્રેમચંદભાઈ પણ દીકરાઓની પ્રશંસા કરતા થાકતા ન હતા. લોકો તો એમ જ ડરે છે કે લગ્ન પછી દીકરો પોતાનો નથી રહેતો, પત્નીની જ વાત માને છે. અને આપણો દીકરો જો લગ્ન પછી પણ શ્રવણ કુમાર છે, બધો સંસ્કારનો ખેલ છે. મુક્તા તે બંને એક બાજુ એકબીજા સાથે વાતો કરતા પોતાના નસીબ ઉપર ગર્વ કરી રહ્યા હતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. એક દિવસ પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાના પુત્રની સાથે બેસીને ટીવી જોઈ રહ્યા હતા. ત્યારે મોટો દીકરો કૌશિક તેમની પાસે આવ્યો. તેની આંખોમાં ગભરાહટ સાફ દેખાઈ રહી હતી અને ચહેરાનો રંગ પણ ઉડી ગયો હતો. પપ્પા, બધું ખતમ થઈ ગયું, હું બરબાદ થઈ ગયો, ધ્રુસતા અવાજમાં કૌશિક બોલ્યો. શું થયું બેટા, કંઈક તો જણાવ, પ્રેમચંદભાઈનો તણાવ ગરો થઈને પૂછ્યો. ત્યારે પપ્પા, આપણો એરપોર્ટનો એક ખૂબ જ મોટો ઓર્ડર હતો જે રિજેક્ટ થઈને પાછો મોકલી દેવામાં આવ્યો છે. હવે લાખોનો માલ જેના માટે મેં વ્યાજ પર રૂપિયા ઉપાડ્યા હતા, કોળીઓની કિંમતે પણ નહીં વેચાય. હે રામ, આ કઈ રીતે થઈ ગયું? મોટી વહુ રાડ પાડીને પોતાનું માથું પકડીને બેસી ગઈ. એટલે પ્રેમચંદભાઈ બોલ્યા, બેટા હિંમત રાખો, મુશ્કેલીઓ તો જીવનનો ભાગ છે, પરેશાનીઓ તો આવતી જતી રહે છે. તમે બસ પોતાની ધીરજ ના ખોઈ બેસતા. કૌશિકનો પ્રેમચંદભાઈના
બધી વાતો કહી રહ્યા હતા, પરંતુ મનમાં ને મનમાં પોતે પણ થોડા પરેશાન થઈ રહ્યા હતા. 2 દિવસ પછી જ્યારે બધા લોકો રાત્રે જમી રહ્યા હતા તો કૌશિક બોલ્યો, પપ્પા, તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ બેટા. પપ્પા, તમે તો મારા ધંધાની હાલત જાણો જ છો. મારે જલ્દીથી જલ્દી પોતાનો ફક્ત કરજ ચૂકતે કરવો છે અને મારા ધંધાને નવી રીતે પાછો જમાવવો પડશે. તેના માટે મારે 50 લાખ રૂપિયાની જરૂર છે અને તમારી પાસેની મદદની સખત આવશ્યકતા છે. તમારી પાસે બેંકમાં જે રૂપિયા પડ્યા છે તે તમે મને થોડા દિવસ માટે આપી દો. કામ ફરીવાર પાટા ઉપર ચડી જશે તો હું તમને પાછા આપી દઈશ. કૌશિક હાથ જોડીને પ્રેમચંદભાઈના પગ પાસે બેસી ગયો. પપ્પા, મને તમારી મદદની જરૂરત છે. પ્રેમચંદભાઈ અને મુક્તાબેન પોતાના દીકરાની આવી હાલત કઈ રીતે જોઈ શકવાના હતા. તું ચિંતા ન કર બેટા. એવું કહેતા પ્રેમચંદભાઈ કંઈક વિચારમાં પડી ગયા. રિટાયરમેન્ટ પર મળેલા રૂપિયા અને બેંકમાં જમા પૂંજી બધું મેળવીને 50 લાખ રૂપિયા તો થઈ જશે. મુસીબતના સમયે મારા દીકરાને મારી આવશ્યકતા છે તો હું પાછળ નહીં હટું અને પોતાના હોય એ તો કામ આવે છે એમ વિચારીને બેંકમાં રાખેલા બધા રૂપિયા કૌશિકને સોંપી દીધા અને કૌશિક પોતાના માતા પિતાના પગે પડીને કૃતજ્ઞ જાહેર કરવા લાગ્યો. તેણે વાયદો કર્યો કે ધંધો બરાબર ચાલવા લાગશે એટલે રૂપિયા પાછા આપવાનું શરૂ કરી દેશે અને એકાદ વર્ષમાં તો બધી રકમ પાછી આપી દેશે. પોતાની ફરજ નિભાવીને માતા પિતા રાહતનો આભાસ કરી રહ્યા હતા અને થોડો સમય વીત્યો તો એક દિવસ ઉમંગનો ફોન આવ્યો. મમ્મી પપ્પા, તમે બંને કેમ છો? આજે હું તમને બંનેને લેવા આવી રહ્યો છું. સામાન પેક કરીને તૈયાર રહેજો. આખરે અમને પણ તમારી સેવા કરવાનો તક આપો. સાંભળતા જ મુક્તાબેન હસીને બોલ્યા, હા કેમ નહીં બેટા, તું સાંજે અમને લેવા આવી જજે, અમે તૈયાર રહીશું. ફોન રાખતા જ મુક્તાબેને કપડાં પેક કરવાનું શરૂ કરી દીધું. સાંજે ઉમંગ અને નાની વહુ તેમને લેવા આવી ગયા, પરંતુ પ્રેમચંદભાઈનો પુત્ર પર્વ પોતાના દાદા દાદીને જવા દેવા નહોતો માંગતો. થોડા દિવસો પછી ફરી મળવા આવીશું એમ કહીને પ્રેમચંદભાઈ અને મુક્તાબેને ખૂબ જ મુશ્કેલીથી ત્યાંથી વિદાય લીધી. સેવા કરવામાં નાનો દીકરો અને વહુ પણ કંઈ ઓછા ન હતા. વહુ પોતાના સાસુ સસરાને પલંગ ઉપર જમવાની થાળી લાવીને આપી અને તેમના કપડાં સારી રીતે ધોઈને ઇસ્ત્રી કરાવી દીધી. રાત્રે દૂધનો ગ્લાસ આપી જતી અને વૃદ્ધ આ જોઈને વિચારતા કે તેમના બાળકોએ તેમને ધન્ય કરી દીધા. એક દિવસ નાની વહુના કહેવા પર ઉમંગે પ્રેમચંદભાઈને કહ્યું, પપ્પા, તમે જાણો જ છો કે અમે આ ફ્લેટ લોન લઈને ખરીદ્યો હતો. પોતાની નોકરીમાં દિવસ રાત સખત મહેનત કરવા છતાં પણ હું હજુ સુધી આ ફ્લેટના હપ્તા ભરી રહ્યો છું. જો તમે રિટાયરમેન્ટના રૂપિયાથી થોડી મદદ કરી દો તો. સાંભળીને પ્રેમચંદભાઈ વિચારમાં પડી ગયા અને મુક્તાબેન તરફ જોવા લાગ્યા. પોતાના સાસુ સસરાથી થોડી ક્ષણોની ચૂપ્પી નાની વહુની ધીરજ ઉપર ભારી પડી રહી હતી. છતાં પણ ત્રાસી નજરોથી તેમની તરફ જોતા કંઈ ન બોલવું અને તેને ઉચિત લાગ્યું. થોડાક વિચાર કરીને બધી વાત સ્પષ્ટ રૂપથી બતાવી દેવી પ્રેમચંદભાઈને બરાબર લાગી અને રિટાયરમેન્ટના રૂપિયા અને બેંકની બાકીની જમા પૂંજી તેમણે કૌશિકને આપી દીધી હતી. આ સાંભળીને ઉમંગ અને નાની વહુ હતપ્રત થઈ ગયા અને આ વખતે નાની વહુ પોતાની જાતને રોકી ન શકી. હાય, તમે લોકોએ પોતાની પરસેવાની કમાણી કૌશિકભાઈને આપી દીધી. એટલું પણ ન વિચાર્યું કે એ રૂપિયા ઉપર તમારા નાના દીકરાનો પણ હક છે. વહુની વાતો સાંભળીને પ્રેમચંદભાઈ સ્તબ્ધ રહી ગયા. પછી પોતાની જાતને સંભાળીને બોલ્યા, બેટા, જરાક સમજવાની કોશિશ કરો. એ બંનેને રૂપિયાની સખત જરૂરત હતી. તેમને ધંધામાં ખૂબ જ નુકસાની થયું હતું અને કૌશિકે રૂપિયા ઉધાર જ લીધા છે ને. એણે મને વાયદો કર્યો છે કે જેવો જ તેનો ધંધો બરાબર ચાલવા લાગશે થોડા રૂપિયા મને પાછા આપવાનું શરૂ કરી દેશે અને એકાદ વર્ષમાં તો પૂરી રકમ મારી પાછી આપી દેશે અને એ તો સમય જ બતાવશે પપ્પા. એવું કહેતા ઉમંગને પડછાતો પોતાની નોકરી પર જતો રહ્યો અને નાની વહુ મનમાં ને મનમાં બળતી રસોડામાં જતી રહી.
પ્રેમચંદભાઈ અને મુક્તાબેન દીકરા અને વહુનો વ્યવહાર જોઈને દંગ રહી ગયા અને હંમેશા માન સન્માન આપવાવાળા અને નમ્રતાથી વર્તન કરવાવાળા દીકરા અને વહુ આ પ્રકારનો અશોભિત વ્યવહાર કઈ રીતે થઈ શકે એ બંનેના મન ઉપર ચિંતાઓનો ભાર આવી પડ્યો હતો. પ્રેમચંદભાઈ મુક્તાબેનને કહેવા લાગ્યા કે મુક્તા, આપણે આપણા દીકરાને મદદ કરીને શું ભૂલ કરી છે? રૂપિયા શું દીકરાથી વધારે કિંમતી હતા? અઠવાડિયામાં 1 અથવા તો 2 વખત કૌશિક પોતાના માતા પિતાને ફોન કરીને હાલચાલ પૂછી લેતો હતો, પરંતુ થોડો સમય વીતી ગયો તો તેને ફોન આવ્યો જ નહીં અને પ્રેમચંદભાઈ ખૂબ જ આતુરતાથી એ દિવસની પ્રતીક્ષા કરી રહ્યા હતા જ્યારે કૌશિક તેમને થોડા રૂપિયા પાછા આપે અને તે દિવસે તેઓ ઉમંગને દેખાડી દેશે કે પોતાના મોટા દીકરા પર વિશ્વાસ કરીને તેમણે કોઈ ભૂલ નહોતી કરી. પરંતુ ત્યાર પછી પણ 2 મહિના વીતી ગયા પણ કૌશિકનો ફોન આવ્યો જ નહીં અને પ્રેમચંદભાઈએ કૌશિકને ફોન કરીને થોડા રૂપિયા આપવા માટે કહ્યું, પરંતુ કૌશિકે એમ કહીને ફોન રાખી દીધો કે થોડોક વધારે સમય લાગશે, અત્યારે તંગી ચાલી રહી છે અને સાથે સાથે એમ પણ કહી દીધું કે તમે હજુ થોડાક વધારે મહિના ઉમંગ પાસે ત્યાં જ રોકાજો. કૌશિકના આ વ્યવહારને કારણે તે બંનેને સમજાઈ નહોતું રહ્યું. જોતા મહિનાઓ વીતવા લાગ્યા પરંતુ કૌશિકે 1 રૂપિયો પણ પાછો આપ્યો નહીં અને ના તેમને પોતાની સાથે લઈ જવા માટે આવ્યો. આખરે એક દિવસ પ્રેમચંદભાઈ કૌશિકના ઘરે ગયા અને પોતાના રૂપિયા વિશે પૂછ્યું તો જવાબમાં કૌશિક વાઘની જેમ ગરજવા લાગ્યો અને લોકો કેવા માતા પિતા છો, આ દીકરાના દુઃખમાં પણ તમને પોતાના રૂપિયા વાલા છે. હજી તો ધંધો થોડોક ચાલવા લાગ્યો છે, હમણાં આપણા બધા રૂપિયા કાઢી લઈશ તો આગળ કામ કઈ રીતે ચાલશે? મોટી વહુ આ વાતો સાંભળીને બહાર આવી અને કહેવા લાગી કે પપ્પા, તમારી પાસે રૂપિયાની કમી છે કે શું? આમ પણ રૂપિયા તો બેંકમાં જ પડ્યા હતા ને એ રૂપિયા લઈને અમે લોકો કોઈ સુખ સુવિધાનો સામનો તો નથી ભેગો કરી રહ્યા ને તમારા દીકરાને જ કામ આવી રહ્યા છે ને. વહુ અને દીકરાની વાત સાંભળીને પ્રેમચંદભાઈ ત્યાં જ ઊભા જડવત થઈ ગયા અને હવે તો રૂપિયાની સાથે સાથે તેમનું માન સન્માન પણ જતું રહ્યું હતું. બંનેમાંથી કોઈએ પણ એમને બેસવા માટે પણ કહ્યું નહીં અને પ્રેમચંદભાઈ અપમાનોનો ઘૂંટણ પીને પાછા આવી ગયા. અને આવતા જ તેને પૂછ્યું, પપ્પા પૈસા મળી ગયા? પ્રેમચંદભાઈ વિચારમાં પડી ગયા. સમજાયું નહોતું રહ્યું કે શું જવાબ આપે. પછી કંઈક વિચારીને બોલ્યા, કૌશિક કહી રહ્યો હતો કે હજી ધંધો થોડો બરાબર ચાલવા લાગશે તો પૈસા આપી દેશે. પપ્પા, તમે આજે આંખો નીચે કરીને વાત કરી રહ્યા છો ને? સાફ સાફ ખબર પડી રહી છે કે ભાઈએ રૂપિયા આપવાની હાથ ઝાટકી નાખ્યા છે. અને આંસુઓથી ભરેલી આંખો લઈને પ્રેમચંદભાઈ બોલ્યા, બેટા તું ઠીક જ કહી રહ્યો હતો, કૌશિકના મનમાં ખોટ આવી ગઈ છે, તે રૂપિયા પાછા કરવા નથી માંગતો. એટલે ઉમંગ ગુસ્સોથી બોલ્યો, હું જાણતો જ હતો આ બધી મોટાભાઈની ચાલાકી હતી, તમારી પાસેથી રૂપિયા કાઢવાની બધું નાટક કર્યું હતું. એમણે આ સાંભળતા જ નાની વહુએ જ્યાં ક્યારથી પોતાના હોઠ સીવીને બેઠી હતી તે ચીડાઈને બોલી, પપ્પા આમ તો નહીં ચાલે. એક દીકરા પર આટલી બધી મહેરબાની અને બીજો દીકરો હાથ ઘસતો રહી જાય. તમે તો બંને દીકરામાં ભેદભાવ કરી રહ્યા છો. અને અમે તો સાંભળ્યું હતું કે માતા પિતાને બધા બાળકો એક સમાન પ્રિય હોય છે. આ સાંભળીને પ્રેમચંદભાઈને અપરાધ બોધ થવા લાગ્યો. અને એવું નથી બેટા, અમારા માટે તમે બધા જ સમાન છો. તો ઠીક છે, જો એવી વાત છે તો ગામડાની જે દુકાન છે એ તમારા નામે કરાવી નાખો. ઉમંગ બોલ્યો, બેટા અમે સપનામાં પણ વિચાર્યું નહોતું કે અમારા દીકરા અમને આ દિવસ પણ દેખાડશે. મુક્તાબેને કહ્યું. એટલે પ્રેમચંદભાઈ બોલ્યા, ના મુક્તા, જો દીકરા અને વહુએ આપણી પાસે પ્રેમનો પુરાવો માંગી જ લીધો છે તો ઠીક છે, હું કાલે જ આપણી દુકાન ઉમંગના નામે કરાવી નાખું છું. પ્રેમચંદભાઈનું આટલું કહેવાથી વાત હતી કે ઉમંગ અને નાની વહુના ચહેરા પર સંતુષ્ટિના ભાવ આવી ગયા. બંને એકબીજાને જોઈને મુસ્કુરાવા લાગ્યા. આખરે
તેમની ચાલ પણ સફળ થઈ ગઈ હતી. પોતાના રૂમમાં ગયા પછી મુક્તાબેને પ્રેમચંદભાઈને કહ્યું, સાંભળો, એક ભૂલને સુધારવા માટે બીજી ભૂલ કરવી એ ક્યારની સમજદારી છે. હું શું કરું મુક્તા? મારી સામે બીજો કોઈ રસ્તો બચ્યો પણ નથી. પ્રેમચંદભાઈએ પોતાની લાચારી દર્શાવી. તો મુક્તાબેને કહ્યું, પરંતુ જરા એમ પણ વિચારો કે આપણી પાસે તો કંઈ પણ નહીં વધે. આપણે આપણો ખર્ચો કઈ રીતે ચલાવીશું? બંને વાંધો નહીં મુક્તા, આપણે આપણી સંતાન પ્રત્યે પોતાની ફરજ પૂરી કરી દીધી છે. જે આપણા મૃત્યુ પછી એમને મળવાનું હતું એ પહેલા જ મળી ગયું, અને થોડા દિવસોમાં આ મહિનાનું પેન્શન પણ આવી જશે, અને દુકાનનું ભાડું પણ. થોડા દિવસો વીતી ગયા, પરંતુ દુકાનનું ભાડું આવ્યું નહીં. તો પ્રેમચંદભાઈએ ભાડૂતને ફોન કરીને ભાડૂતના રૂપિયા વિશે પૂછ્યું. તો ભાડૂતે કહ્યું કે ભાડું તો મેં આપી દીધું છે પ્રેમચંદભાઈ, પરંતુ મને તો મળ્યા જ નથી. તમે કોને ભાડું આપ્યું છે? દુકાનના નવા માલિક ઉમંગભાઈને. ભાડુઆતને જવાબ સાંભળીને પ્રેમચંદભાઈને જાણે એકદમ ઝાટકો લાગ્યો. પતિ પત્ની બંને માનસિક વેદનાથી પસાર થઈ રહ્યા હતા. ઘર તો પારકું લાગી જ રહ્યું હતું. હવે તો પોતાનું લોહી પણ પારકું થઈ ગયું હતું. મુક્તાબેને પાછા ઘરે જઈને વાત કરી તો પ્રેમચંદભાઈ કહેવા લાગ્યા, પોતાના જ દીકરાઓની સાથે આટલી શાંતિ નીકળ્યા હતા, હવે ત્યાં જ પાછા જઈશું તો કેટલી જગ હસાઈ થશે. બીજા દિવસે સવારમાં તેમની દીકરીનો ફોન આવ્યો. મમ્મી પપ્પા, લગ્નની વર્ષગાંઠ મુબારક. ખુશી દર્શાવતા દીકરી હિરલનો અવાજ સાંભળ્યો તો થોડીવાર માટે ઉદાસી મૂકીને બંનેના ચહેરા ખીલી ગયા. આટલા દિવસોની પરેશાનીમાં બંને જણા ભૂલી ગયા હતા કે આજે તેમના લગ્નની વર્ષગાંઠ છે. બેટા, સારું કર્યું કે તે ફોન કર્યો. અમને તો યાદ જ ન હતું કે હવે યાદ આવી ગયું છે. તો આજે હું તારી મમ્મી સાથે મંદિરે જઈને દર્શન કરી આવું. લગ્નની દરેક વર્ષગાંઠે પ્રેમચંદભાઈ મુક્તાબેનને ભગવાન પાસે પગે લગાડવા લઈ જતા હતા. ચલ મુક્તા, તૈયાર થઈ જા, હોઠો પર મુસ્કુરાહટ લઈને પ્રેમચંદભાઈએ કહ્યું. તો મુક્તાબેન પણ ખુશી તૈયાર થવા લાગ્યા. થોડી જ વારમાં મંદિરે જઈને માથું ટેકાવ્યું અને પ્રસાદ ચડાવ્યો. સાથે વીતેલા દિવસોને યાદ કરીને થોડીવાર શાંતિથી ત્યાં બેસી ગયા. પછી આવવા માટે જેવા જ મંદિરની સીડીઓ ઉતરવા લાગ્યા તો અચાનક પ્રેમચંદભાઈનો પગ લપસ્યો અને બધી સીડીઓ પરથી લપસીને નીચે પડી ગયા અને ગંભીર રૂપથી ઘાયલ થઈ ગયા અને તેમને ઇમરજન્સી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. દીકરા અને વહુઓ પણ ત્યાં પહોંચી ગયા. ડોક્ટરે તરત જ તેમનો ઈલાજ શરૂ કર્યો, પરંતુ તેમના માથા પર ગંભીર ઈજા થવાને કારણે ઘણી કોશિશ કરવા છતાં પણ તેમને બચાવી ન શક્યા. મુક્તાબેનને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે થોડા સમય પહેલા જ હસતા વાતો કરતા પ્રેમચંદભાઈ તેમને આ ક્રૂર દુનિયામાં એકલા મૂકીને હંમેશા માટે જતા રહ્યા હતા. મુક્તાબેનનો ઊંડો આઘાત લાગ્યો. દીકરીને જ્યારે આ વાતની ખબર પડી તો રડતા પોતાના પતિ સાથે તે જ આવી પહોંચી અને પ્રેમચંદભાઈના ક્રિયાકર્મ કરી નાખવાના આવ્યા. ત્યારબાદ પ્રેમચંદભાઈનો જતા રહ્યા, પરંતુ મુક્તાબેનનું જીવન હવે કાંટાથી સજાવેલા રસ્તા જેવું કંઈ ઓછું નહોતું રહ્યું. હવે તેઓ દરેક વસ્તુ માટે દીકરાઓ ઉપર આશ્રિત થઈ ગયા હતા. બધું તો પોતાના દીકરાઓને આપી દીધું હતું. પ્રેમચંદભાઈએ હવે તો મુક્તાબેનને એક રૂપિયા માટે આધારિત થઈ ગયા હતા અને અહીં થોડાક કારણોના લીધે પ્રેમચંદભાઈનું પેન્શન આવવામાં પણ મોડું થઈ રહ્યું હતું. માના દુઃખને સમજીને દીકરી હિરલ ક્યારેક પોતાની મમ્મીની જરૂરિયાતનો સામાન લઈ આવતી હતી. મુક્તાબેન મનમાં ને મનમાં વિચારતા હતા કે બે દીકરાઓના હોવા છતાં પણ તેમને દીકરી ઉપર આશ્રિત રહેવું પડે છે. થોડા દિવસો પછી જ્યારે પૌત્રનો જન્મદિવસ આવ્યો તો કૌશિકે માને પોતાના ઘરે લઈ આવ્યો, પરંતુ પૌત્ર પર્વને ઉપહારમાં દેવા માટે પણ તેમની પાસે કંઈ પણ હતું નહીં. પોતાના પૌત્રના જન્મદિવસના અવસર પર તેઓ શરમ અનુભવી રહ્યા હતા. આટલું જ પૂરતું ન હતું, હવે તો બંને દીકરા પણ માની જવાબદારી એકબીજા ઉપર
નાખવા લાગ્યા હતા. માની જવાબદારી કોણ સંભાળશે? આ વાતને લઈને તે બંનેના દલીલ થઈ રહી હતી. આ વાત જેવી જ તેમની દીકરી હિરલના કાનોમાં પડી તો મોડું કર્યા વગર તરત જ પોતાની મા પાસે આવી પહોંચી અને બોલી, મમ્મી, તમે મારા ઘરે ચાલો, હવેથી તમે અમારી સાથે રહેશો. હું તમને આ હાલતમાં વધારે નહીં જોઈ શકું. એવું કહેતા હિરલ રોઈ પડી, પરંતુ મુક્તાબેને તેના આંસુ લૂછતા કહ્યું, ઉંમરના આ પડાવમાં હું દીકરી ઉપર બોજ બનીને નહીં રહેવા માંગતી. તું બસ મને મારા પોતાના ઘરે લઈ હાલ. એવું કહેતા મુક્તાબેન ઊભા થયા અને પોતાના સામાન પેક કરવા લાગ્યા. દીકરી હિરલે પણ તેમની મદદ કરી અને પોતાની માને પાછા પોતાના ગોંડલવાળા ઘરમાં લઈ ગઈ અને 2 દિવસ પોતાની મા સાથે રહીને હિરલ પછી પાછી પોતાના ઘરે આવી ગઈ. પરંતુ હર સમયે દીકરાઓ દ્વારા આપવામાં આવેલા ખા મુક્તાબેનને પીડા આપી રહ્યા હતા. હિરલ સમયસર પોતાની માના હાલત પર હાલચાલ જાણવા આવી જતી હતી અને એક દિવસ સાંજે જ્યારે હિરલ પોતાની માને મળવા ઘરે આવી તો જોયું કે મુક્તાબેન પ્રેમચંદભાઈની આરામ ખુરશી પર બેઠા હતા અને હાથમાં પ્રેમચંદભાઈનો ફોટો લઈને હિરલ આવતા જ બોલી, મમ્મી, ખબર નહીં કેમ પણ આજે મારું મન મૂંઝાઈ રહ્યું છે, એટલે વિચાર્યું કે તમને મળવા આવી જાઓ. પરંતુ હિરલે જોઈને હેરાન હતી કે તેમના મમ્મીના ચહેરા કોઈ ભાવ હતા જ નહીં. મમ્મી, ઓ મમ્મી, ક્યાં ખોવાઈ ગયા? હિરલ જેવું જ મુક્તાબેનનો હાથ લગાડ્યો તો મુક્તાબેન નિઠાલ થઈને ખુરશી પરથી પડી ગયા અને તેમના પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. આજે વૃદ્ધ માતા પિતા દુનિયામાંથી જ નહીં પરંતુ પોતાના દીકરાઓથી પણ મુક્ત થઈ ગયા. દોસ્તો, બાળકો એ જ ભૂલી જાય છે કે મા બાપ જ છે જેમણે આપણને સારી જિંદગી આપી અને બાળકોને જીવવા લાયક બનાવ્યા. જેટલો પ્રેમ આપણે પોતાના બાળકોથી કરીએ છીએ, શું એટલો જ પ્રેમ આપણે પોતાના વૃદ્ધ માતા પિતાને આપી શકીએ છીએ? કદાચ નહીં. જો માતા પિતા બીમાર પણ થઈ જાય તો ફક્ત એક જવાબદારીની સાથે ઈલાજ કરાવીએ છીએ, પરંતુ માતા પિતાની જગ્યાએ ઈશ્વર કરતાં પણ ઊંચી હોય છે. આ વાત આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણા પોતાના બાળકો આપણી સાથે એવો જ વ્યવહાર કરે છે. જેવું વાવીશું એવું જ લણીશું, એ જ સૃષ્ટિનો નિયમ છે. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ નવી વાર્તા સાંભળવા માંગતા હોય કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને આવી અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. રસોડામાં ડોક્યું કરીને જોઈ રહેલા કમળાબેનને એની વહુ સ્વાતિએ પૂછ્યું કે શું થયું મમ્મી, તમારે શું જોઈએ છે? ત્યારે કમળાબેન કહેવા લાગ્યા કે વહુ, હજુ તો મેં નાસ્તો પણ નથી કર્યો, પરંતુ અહીંયા તો બધા જ વાસણો ખાલી થઈ ગયા છે. હું તો રસોડામાં ચા અને નાસ્તો લેવા માટે આવી હતી, પરંતુ અહીંયા તો કશું જ રાખ્યું નથી. ત્યારે વહુ બોલી કે કદાચ તમે ભૂલી ગયા છો કે આજે 1 તારીખ છે અને મોટા ભાઈ તમને લેવા આવવાના છે, એટલે મેં એવું વિચાર્યું હતું કે તમારું ખાવાનું આજે એના ઘરે બન્યું હશે, એટલા માટે મેં તમારો નાસ્તો નથી બનાવ્યો. વહુની આવી વાત સાંભળીને કમળાબેન ચોંકી ગયા અને વિચારી આશ્ચર્યથી પોતાની વહુ તરફ જોવા લાગ્યા. ત્યારે બેશરમીની હદ વટાવીને સ્વાતિએ એવું કહ્યું કે માજી, તમે આટલા આશ્ચર્યથી શું જોઈ રહ્યા છો? હવે તમારે તમારા ઘરે રહેવાનો સમય પૂરો થઈ ગયો છે. મેં કંઈ ખોટું તો નથી કહ્યું? આટલું સાંભળીને કમળાબેન કહ્યું કે મોટી વહુનો ફોન એટલા માટે આવ્યો હતો કે એને 2 દિવસ માટે એના પિયરમાં જવાનું છે, એટલે અત્યારે એ 2-3 દિવસ સુધી મને લેવા નહીં આવે. આવું સાંભળીને સ્વાતિ ગુસ્સો કરીને કહેવા લાગી કે માજી, તમારા બંને દીકરા અને વહુએ મળીને જ આ નક્કી કર્યું હતું કે 1 મહિનો વારાફરતી તમને અમારી સાથે રાખીશું, તો પછી મહિનાની 1 તારીખે જ એવું જ શું થઈ ગયું કે ભાભીને એના પિયરમાં જવું પડ્યું? આમ પણ બધું હું જાણું છું કે આ બધી એની ચાલ છે, જેથી કરીને તેઓ 2 દિવસ સુધી તમારાથી છુટકારો મેળવી શકે.
ઠીક છે, કદાચ તમે અહીંયા 2 દિવસ વધારે રહેશો તો આવતા મહિને હું 2 દિવસ અગાઉ તમને મોકલી દઈશ. મોટી ભાભીને પણ તમને 2 દિવસ વધારે રાખવા પડશે. આટલું સાંભળતા જ કમળાબેનની આંખોમાં આંસુથી ભરાઈ ગઈ અને તેઓ ચૂપચાપ પોતાના રૂમમાં આવતા રહ્યા અને પોતાના પતિ રામજીભાઈના ફોટા સામે જોઈને રડતા રડતા કહેવા લાગ્યા કે તમે સાંભળી રહ્યા છો, તમારી નાની વહુએ શું કહ્યું. હવે હું આ બધામાં ઘરમાં બોજ બની ગઈ છું અને 1 દિવસથી વધારે મને એના ઘરમાં રાખવી એ પણ આ લોકોને મંજૂર નથી. આજે મોટો દીકરો મને લેવા નથી આવ્યો એટલે નાની વહુએ મને નાસ્તો આપવાની પણ ના પાડી દીધી. આવું બધું સાંભળતા પહેલા ભગવાને મને તમારી પાસે કેમ ન બોલાવી લીધી. આટલું બોલતા બોલતા કમળાબેન જોર જોરથી રડવા લાગ્યા અને થોડી વાર બાદ વળી પાછા બોલવા લાગ્યા કે હવે હું એની પાસે ખાવાનું પણ નહીં માંગુ. કદાચ એ પોતે મને નાસ્તો આપશે તો હું ખાઈ લઈશ, નહીંતર હું ભૂખ્યા પેટે સૂઈ જઈશ, કારણ કે હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી રહ્યો. આમ પણ ભૂખ અને તરસનો પહેલેથી જ મરી ગઈ છે અને કમળાબેન પોતાના પુત્રો અને વહુઓના રાજમાં પોતાને ખૂબ જ સહાય બની ગયા હોય એવું મહેસૂસ કરી રહ્યા હતા. 2 કલાક બાદ નાની વહુએ કામવાળી બાઈને સાથે ખાવાનું મોકલી દીધું, પરંતુ એ ભોજન કોઈ એને ભીખમાં આપતું હોય એવું લાગી રહ્યું હતું. એટલે તેઓ વિચારવા લાગ્યા કે આટલું બધું અપમાનભર્યું જીવન જીવવા કરતાં તો ભૂખે મરી જવું સારું છે. ત્યારબાદ બેઠા બેઠા વર્ષો જૂની વાતો યાદ આવવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે જ્યારે મારા મોટા દીકરાના જન્મના 2 વર્ષ પછી મારા બીજા દીકરાનો જન્મ થયો હતો ત્યારે બધા જ લોકો મને ખૂબ જ શુભેચ્છાઓ આપી રહ્યા હતા અને બધા જ લોકો એવું કહેતા હતા કે તું તો કિસ્મત લખીને આવી છે. 2 પુત્રોની સેવા મેળવીને તમારા બંનેની વૃદ્ધાવસ્થા ખૂબ જ સુખ શાંતિથી પસાર થઈ જશે અને આપણે પણ આપણા દીકરા પર ખૂબ જ ગર્વ કરતા હતા. પરંતુ તમે ગયા ત્યારથી મારું જીવન તો નર્ક બની ગયું છે. જ્યાં સુધી આપણે બંને સાથે હતા ત્યાં સુધી આપણા બંને પુત્રો આપણી દરેક વાત માનતા હતા અને બંને વહુઓ પણ દરેક કામ કરીને આપણને પૂછીને કરતી હતી. પરંતુ તમારા ગયા બાદ તરત જ બંને પુત્રો અને વહુઓએ મને પૂછ્યા વગર જ ખાવા પીવાનો અને રહેવાનો ભાગ પાડી લીધો છે. એ લોકોએ એકવાર પણ મારી સાથે વાત પણ ન કરી કે આખરે શું હું ઈચ્છું છું કે એમણે પોતાની અનુકૂળતા પ્રમાણે મારી રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરી છે અને હું વૃદ્ધ થઈ ગઈ છું. શું થઈ ગયું? આખરે હું પણ એની માં છું, છતાં પણ આપણા દીકરાઓએ મારી ભિખારી જેવી હાલત કરી દીધી છે અને પોતાના સ્વર્ગવાસી પતિના ફોટા સામે જોતા જોતા કમળાબેનની આંખોમાં આંસુ રોકવાનું નામ નહોતા લઈ રહ્યા. રામજીભાઈ અને કમળાબેને ઘણો બધો સંઘર્ષ કરીને પોતાના બંને પુત્રોને ઉછેરીને મોટા કર્યા હતા. તેમણે પોતાના સંતાનોના ઉછેરવામાં કોઈ પણ પ્રકારની કમી નહોતી રહેવા દીધી. રામજીભાઈ સરકારી નોકરી કરતા હતા, પરંતુ બાળકોનું ભણતર, સ્કૂલની ફી અને પોતાના માતા પિતાની દવાઓના ખર્ચા આ બધું કરવામાં એનો આખા મહિનાનો પગાર જતો રહેતો. એટલે કમળાબેન ઘરનું કામ કર્યા બાદ ભરત ગૂંથણનું કામ કરતા અને ઊનના કપડાં બનાવીને દુકાનોમાં સપ્લાય કરતા હતા, જેના કારણે એની થોડી બચત થઈ જતી. પરંતુ જ્યારે બંને પુત્રો મોટા થઈ ગયા ત્યારે પોતાની ઇજ્જતની વાત કરીને તેઓએ કમળાબેનને આ કામ કરવાની ના પાડી દીધી. એટલે કમળાબેને કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર તેની વાત માની લીધી અને ત્યારબાદ રામજીભાઈ અને કમળાબેને ખૂબ જ મહેનત કરીને આ મોટું મકાન બનાવ્યું હતું. હવે બંને દીકરાઓનું ભણતર પૂરું થઈ ગયું અને બંને સારી એવી નોકરી કરવા લાગ્યા. ત્યારબાદ ધૂમધામથી બંને દીકરાઓ મુકેશ અને રાકેશના લગ્ન કર્યા. હવે બંને પુત્રો અને વહુઓ એને ખૂબ જ માન સન્માન આપતા હતા. પરંતુ કોરોનાના સમયમાં રામજીભાઈ અચાનક આ દુનિયા છોડીને જતા રહ્યા અને એના ગયા બાદ ઘરનો માહોલ બદલાઈ ગયો. હવે બંને પુત્રોએ રામ લક્ષ્મણની જેમ રહેતા હતા. એ અંદરો અંદર લડવા લાગ્યા. ખૂબ જ અરમાનોની રામજીભાઈ અને કમળાબેને જે મકાન બનાવ્યું હતું એ હવે 2 ભાગમાં વહેંચાઈ ગયું હતું. ઘરના 2 ટુકડા થવાની સાથે જ કમળાબેનના દિલના હજારો ટુકડા થઈ ગયા હતા. એમના ઘરમાં આગળ પાછળ 2 દરવાજા હતા
એટલે મકાનની વચ્ચોવચ્ચ એક દિવાલ બનાવી દીધી. આગળનો ભાગ મોટા દીકરા પાસે અને પાછળનો ભાગ નાના દીકરા પાસે આવી ગયો અને ઘરમાં આવા જ જવાના રસ્તાઓ પણ અલગ થઈ ગયા. બટવારો અહીં સુધી ન રહ્યો, પરંતુ બંને પુત્રોએ કમળાબેનને પૂછ્યા વગર જ તે એની પણ વહેંચણી કરી લીધી અને 1 મહિના માટે બંનેએ પોતાની માને રાખવાનો વારો બાંધી લીધો અને એને આદેશ આપી દીધો કે માં જે મહિને એની પાસે રહેશે એ મહિનાનું પિતાજીનું પેન્શન એ દીકરાને મળશે. હવે તો પરિસ્થિતિ એવી હતી કે એક દિવસ પણ ઉપર જાય તો કમળાબેનની વહુઓ એને બીજા દિવસે ચા નાસ્તો આપવા માટે પણ તૈયાર નહોતી રહેતી. અને આજે કમળાબેન ખૂબ જ ઉદાસ થઈ ગયા હતા અને વિચારવા લાગ્યા કે દર મહિને મારા પતિનું પેન્શન આવે છે, એ બધું જ મારા પુત્રો લઈ લે છે. એટલે મને તો એવું લાગે છે કે જાણે હું મારા ખાવા પીવાની અને રહેવાની કિંમત ચૂકવી રહી છું, છતાં પણ મારે ભિખારીની જેમ આ લોકો પાસેથી ખાવાનું માંગવું પડે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે માતા પિતા એક જ ઘરમાં રહીને બે પુત્રોનો ઉછેર કરે છે, પરંતુ 2 પુત્રોના લગ્ન થયા બાદ બંને મળીને પણ પોતાના માતા પિતાનો ઉછેર નથી કરી શકતા. હવે કમળાબેન પોતાના મોટા પુત્ર અને વહુના ઘરે આવી ગયા, પરંતુ અહીંયા પણ એની ઉદાસી દૂર કરવા વાળું કોઈ નહોતું. સાંજના સમયે કમળાબેન પાર્કમાં આંટો મારવા માટે ગયા તો ત્યાં એનું મહિલા મંડળ વાળું ગ્રુપ મથુરા જવાનું પ્લાન બનાવી રહ્યું હતું. એટલે અમુક મહિલાઓએ એવું કહ્યું કે કમળાબેન તમે પણ અમારી સાથે આવો. ત્યારે એની વાત સાંભળીને કમળાબેનને એવું લાગ્યું કે જાણે કોઈએ એના દિલની વાત કહી દીધી હોય. એટલે તેઓ વિચારવા લાગ્યા કે થોડા સમય પહેલા જ્યારે એમણે પોતાના નાના પુત્ર સામે મથુરાની ઈચ્છા વ્યક્ત કરી હતી ત્યારે દીકરાએ એવું કહ્યું હતું કે મથુરા જવાનો ઘણો બધો ખર્ચો થઈ જાય છે. આવું કહીને એણે મારી વાત ટાળી દીધી હતી. પરંતુ આ વખતે જ્યારે મહિલા મંડળનો પ્રોગ્રામ બની રહ્યો હતો એટલે કમળાબેન પોતાને રોકી ન શક્યા અને પોતાની બહેનપણીને કહેવા લાગ્યા કે ઘણા વર્ષોથી મારી પણ એવી ઈચ્છા હતી કે હું પણ તીર્થયાત્રા પર જાઉં, પરંતુ ક્યારેક એવો મોકો ન મળ્યો. એટલે આ વખતે હું મારા મોટા પુત્ર મુકેશને સાથે વાત કરીને તમને જણાવી દઈશ. પરંતુ જ્યારે તેમણે ઘરે આવીને તેના પુત્ર સાથે વાત કરી ત્યારે મોટા દીકરા પાસેથી એવો જવાબ મળ્યો કે તમે કેટલો બધો નકામો ખર્ચો કરો છો. તમારી બહેનપણીઓને આ ઉંમરે ઘરમાં રહીને ભજન કીર્તન કરવા જોઈએ. ભગવાનનો કણ હાજર છે તો પણ અલગ અલગ જગ્યાએ તેને શોધવા જવાનો શું મતલબ છે? ત્યારે કમળાબેનની કંઈ સમજ ન શક્યા કે એના પુત્રએ આવો જવાબ કેવી રીતે આપ્યો હશે. એટલે એ વિચારવા લાગ્યા કે આ એ જ મુકેશ છે જે દર 2 દિવસે કોઈને કોઈ બહાનું બનાવીને મારી પાસેથી પૈસા માંગતો હતો. પરંતુ બધું જાણતા હોવા છતાં પણ મેં એને ક્યારેય કોઈ રોકટોક ન કરી. અને આજે જ્યારે એની પાસે થોડા પૈસા માંગવાનો પ્રયાસ કર્યો તો એ અર્થહીન બહાના બનાવી રહ્યો હતો અને મુકેશની વાતોનો કમળાબેનને કોઈ જવાબ ન આપ્યો અને ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા. બીજા દિવસે સવારે કમળાબેન મંદિરે ગયા તો એની બહેનપણી પણ મંદિરે આવી હતી. એટલે કમળાબેનને જોઈને એ કહેવા લાગી કે અરે કમળાબેન, તમે યાત્રામાં આવી રહ્યા છો ને? ત્યારે કમળાબેન થોડા ચિંતિત થઈ ગયા અને પોતાની ઉદાસી છુપાવીને કહેવા લાગ્યા કે નહીં બહેન, હું આ વખતે નહીં આવું, કેમ કે મારે એક અગત્યનું કામ આવી ગયું છે. એટલે આવતા વખતે હું ચોક્કસ આવીશ. ત્યારે એની બહેનપણી કહેવા લાગી કે અરે કમળાબેન, તમારું તો દર વખતે કોઈને કોઈ બહાનું હોય છે. ક્યારેક પુત્ર અને વહુને ક્યાંય જવાનું હોય તો ક્યારેક મહેમાન આવવાના હોય. તમે મને સ્પષ્ટપણે કેમ નથી કહી દેતા કે અમારી સાથે આવવાનું તમને પસંદ નથી? પોતાની બહેનપણીની આવી વાત સાંભળીને કમળાબેન ઉદાસ થઈ ગયા અને ન ચાહતા હોવા છતાં પણ એમણે પોતાની મજબૂરી જણાવી દીધી અને ઉદાસ ભાવથી કહેવા લાગ્યા કે મારી બધી જ બહેનપણીઓ એવું વિચારે છે કે હું દર વખતે બહાનું કાઢું છું અને એની સાથે જવા નથી માંગતી. પરંતુ કોણ સમજાવે કે મારું પણ મન થાય છે, મારી સાથે ઈચ્છાઓ છે, પરંતુ હું મજબૂર છું. અને તમે બધાનો ખૂબ જ નસીબદાર છો કે તમારા દીકરાઓ તમને તીર્થયાત્રામાં જવા માટે
પૈસા આપે છે, પરંતુ હું મારા દીકરા પાસે કોઈ પણ વસ્તુ માટે પૈસા માંગુ તો એ મને ઘણું બધું ખરું ખોટું સંભળાવી દે છે. હવે તો મને મારા દીકરા પાસેથી કંઈ માંગવામાં પણ એવું લાગે છે કે જાણે હું કોઈ ભીખ માંગી રહી હોય. ત્યારે એની બહેનપણીઓએ કહ્યું કે કમળાબેન, દીકરા અને વહુની બાબતમાં સારું નસીબ પણ એવું જ છે. પહેલા મારે પણ નાના મોટા ખર્ચા માટે મારા દીકરા અને વહુ પર નિર્ભીત રહેવું પડતું હતું, પરંતુ જ્યારે મને એવું લાગવા લાગ્યું કે જ્યાં સુધી હું ખુદ મારી જવાબદારીઓ ઉઠાવી શકું છું ત્યાં સુધી હું મારા પુત્રો પર નિર્ભીત શા માટે રહું? હું મારી ઈચ્છાઓ માટે મારા દીકરા સામે ભીખ શા માટે માંગુ? અને આજે હું મારી મરજીની માલિક છું. પોતાની બહેનપણીની વાત સાંભળીને કમળાબેને કહ્યું કે તમે તો ક્યાંય નોકરી પણ નથી કરતા, તો પછી તમે આવી રીતે કેમ જીવી શકો છો? ત્યારે એની બહેનપણી કહેવા લાગી કે અરે બહેન, મને ખાવાનું બનાવવાનો તો ખૂબ જ શોખ હતો અને એ શોખ મારા માટે વરદાન સાબિત થયો છે. મેં તો ફક્ત મારી અંદર રહેલી પ્રતિભાને ઓળખીને જ્યારે હું મોબાઈલ પર યુટ્યુબ ચલાવતા શીખી ત્યારે મેં એવું જોયું કે મારા જેવી ઘણી બધી વૃદ્ધ મહિલાઓ પોતાની યુટ્યુબ ચેનલ બનાવી રહી છે અને પોતાના પગ પર થઈ રહી છે. ત્યારે મને પણ એમાંથી ઘણી બધી પ્રેરણા મળી અને મેં પણ મારા પુત્રની મદદથી એક યુટ્યુબ ચેનલ ખોલી અને આજે હું આત્મનિર્ભર બની છું. આવી વાત કરતા કરતા એની બહેનપણીએ એવું કહ્યું કે આજે ઘણું મોડું થઈ ગયું છે, એટલે હવે હું જાઉં છું અને સાંજે પાર્કમાં પાછા મળીશું. બહેનપણીની વાત સાંભળીને કમળાબેન આશ્ચર્યચકિત થઈ ગયા અને ઘરે આવ્યા બાદ વિચારવા લાગ્યા કે હું પણ આખો દિવસ બેસી રહું છું અને હું પણ કંઈક કરવા માંગુ છું, જેથી કરીને આ ઉંમરે હું વ્યસ્ત રહું અને આત્મનિર્ભર પણ બની શકું. પરંતુ હું જાણું છું કે આ કામમાં ન તો મારો પુત્ર મારો સાથ આપશે કે ન તો વહુ આપશે, અને મોટી વહુ તો મારા પૌત્ર પૌત્રીઓને મારી નજીક પણ આવવા નથી દેતી. ત્યારબાદ તેઓ થોડીવાર બેસીને વિચારવા લાગ્યા. ત્યારે અચાનક એને એક વિચાર આવ્યો કે નસીબ પણ ત્યારે જ સાથ આપે છે જ્યારે વ્યક્તિ કોશિશ કરે છે. આવું વિચારીને એની આંખોમાં એક ચમક આવી અને એક જ પળે એણે પોતાની બહેનપણીને ફોન કર્યો અને થોડી વારમાં એને મળવા પહોંચી ગયા અને બહેનપણીની બાજુમાં બેસીને કહેવા લાગ્યા કે તું તો જાણે છે કે ઘણા વર્ષો પહેલા હું ભરત ગૂંથણનું કામ કરતી હતી, જેનાથી હું થોડા પૈસા પણ કમાઈ લેતી હતી, પરંતુ મારા પુત્રોના ના પાડવાને કારણે મેં આ કામ કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ રહ્યો છે અને તને જોઈને મને એની ખાતરી થઈ ગઈ છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ઉંમરે નવી શરૂઆત કરી શકે છે. એટલે હું પણ મારી એક યુટ્યુબ ચેનલ ખોલવા માંગુ છું, જેમાં હું ભરત ગૂંથણ સ્વેટરની નવી ડિઝાઇન બનાવવાનું અને ગૂંથણ કઈ રીતે કરવું એ શીખવાડવા માંગુ છું. પરંતુ મારી પાસે વિડીયો બનાવવાનો કોઈ અનુભવ નથી, એટલે મારી પાસે મારી મદદ કરવા આવી છું. કમળાબેનની વાત સાંભળીને એની બહેનપણી હસીને કહેવા લાગી કે અરે એમાં પૂછવાની શું જરૂર છે? આ કામ તો તું આજથી જ શરૂ કરી શકે છે. મારી પાસે સારી ગુણવત્તાના મોબાઈલની લઈને રિંગ લાઇન સુધીના તમામ સાધનો મોજૂદ છે, એટલે તારી ચેનલ ખોલાવાથી લઈને વિડીયો અપલોડ કરવા સુધીના તમામ કામમાં હું તારી મદદ કરીશ. ત્યારબાદ કમળાબેન બીજા દિવસે સવારે પોતાની બહેનપણી પાસે પહોંચી ગયા અને થોડી દિવસમાં એની બહેનપણીએ એની યુટ્યુબ ચેનલ બનાવી દીધી અને પછી વિડીયો બનાવવાની તૈયારી કરવા લાગ્યા. શરૂઆતમાં કેમેરાની પાસે આવતા તેઓ અચકાતા હતા, પરંતુ એમણે હિંમત ન હારી અને જેમ તેમ કરીને વિડીયો બનાવ્યો અને યુટ્યુબ પર અપલોડ કર્યો. પરંતુ આજે એનું દિલ તૂટી ગયું, કેમ કે એ વિડીયાને માત્ર 15-20 લોકોએ જોયો હતો. તેઓ રોજ સવારે એની બહેનપણી પાસે આવતા અને વિડીયો પણ બનાવતા, પરંતુ ખૂબ જ ઓછા લોકો એના વિડીયોને જોતા હતા અને પણ ઘણી બધી મહેનત કરવા છતાં પણ એને કોઈ રિસ્પોન્સ નહોતો મળી રહ્યો. આખરે તેઓ હિંમત હારીને ઘરે બેસી ગયા અને એવું વિચારવા લાગ્યા કે મારા નસીબમાં કદાચ આવું જ લખ્યું હશે. પરંતુ લગભગ 1 અઠવાડિયા બાદ એની બહેનપણીનો ફોન આવ્યો અને એણે ફોન પર જે વાત જણાવી એ સાંભળીને કમળાબેનની
ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. એની બહેનપણીએ એવું કહ્યું અને જણાવ્યું કે તમારો એક વિડીયો વાયરલ થઈ ગયો છે, જેને 25 લાખથી વધુ લોકો અત્યાર સુધી તો જોઈ ચૂક્યા છે. આજે કમળાબેન પોતાની અંદર એક નવી ઉર્જાનો અનુભવ કરી રહ્યા હતા અને આત્મવિશ્વાસ વધારવા લાગ્યો અને એમણે ફરીથી વિડીયો બનાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ એક પછી એક વિડીયો વાયરલ થતા ગયા. હવે એને પોતાનો શોખ પૂરો કરવાનો પણ મોકો મળી ગયો હતો અને પોતાનો પ્રતિભાને ઓળખવાનો પણ મોકો મળી ગયો હતો. એ 2 મહિનાથી અંદર પોતાની પાસે એનું પ્રથમ પેમેન્ટ આવી ગયું હતું. ત્યારબાદ તેઓ પોતે જ વિડીયો બનાવવાનું અને એડિટિંગ કરવાનું બધું જ કામ શીખી ગયા. પરંતુ પેમેન્ટ આવવાની સાથે જ સૌ પ્રથમ એમણે પોતાના માટે સરસ મજાનો કેમેરોવાળો ફોન અને બીજા સાધનો ખરીદ્યા. જ્યારે આ સામાન લઈને તેઓ પોતાના ઘરે પહોંચ્યા અને રૂમમાં મૂકવા લાગ્યા, ત્યારે તેની મોટી વહુ આશ્ચર્યથી તેની સામે જોઈ રહી હતી. પરંતુ કમળાબેન પોતાની વહુની પરવા કર્યા વગર વિડીયો બનાવવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે તેની વહુને આખો મામલો સમજવામાં વાર ન લાગી અને જોર જોરથી બૂમો પાડવા લાગી કે તમે રોજ સવારમાં સાંજ આવું કરવા જતા હતા. તમે આ બધું કરતા પહેલા અમને એકવાર પૂછ્યું પણ નહીં. પોતાની મોટી વહુની વાત સાંભળીને કમળાબેનને ગુસ્સો તો ખૂબ જ આવ્યો, પરંતુ તેમણે ઘણી બધી નજર અંદાજ વાત કરી અને પોતાના રૂમની દરવાજો બંધ કર્યો અને વિડીયો બનાવવા લાગ્યા. બીજા તરફ નાની વહુ જ્યારે કિટી પાર્ટીમાં ગઈ તો એની બહેનપણીઓ એને કહેવા લાગી કે અરે સ્વાતિ, તારી સાસુ તો યુટ્યુબ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. આવું સાંભળીને સ્વાતિને થોડી નવાઈ લાગી, પરંતુ જ્યારે તેની બહેનપણીઓએ કમળાબેનને વિડીયો બતાવ્યા તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને ઘરે આવતા જ પોતાના પતિના કાન ભરવા લાગી. આજે કમળાબેન ખૂબ જ ખુશ હતા, કારણ કે આજે એમણે પહેલીવાર એટલા એકલા હાથે વિડીયો બનાવ્યો હતો. પરંતુ વિડીયોનું કામ પૂર્ણ કર્યા બાદ જ્યારે તેમણે દરવાજો ખોલ્યો તો સામે એના બંને પુત્રો અને વહુઓ એના પર તૂટી પડવા લાગ્યા. એ માટે ઊભા જ હતા અને એ લોકો માને જોઈને એના પર બૂમો પાડવા લાગ્યા કે માં, આ શું તમાશો કરી રહ્યા છો? શું અમે તમને સાચવવામાં કોઈ કમી રાખી છે? શું તમારી વહુઓ તમને ખાવાનું નથી આપતી? અરે આ ઉંમરે તો તમારે ઘરે બેસીને ભજન કીર્તન કરવા જોઈએ અને હવે તમે આ બધું શું કરવા લાગ્યા છો? પોતાના નાના દીકરાની વાત સાંભળીને કમળાબેન કહેવા લાગ્યા કે બેટા, આ બધું કામ હું મારા શોખથી કરી રહી છું. તમે તો જાણો છો કે ભરત ગૂંથણનો મારો વર્ષો જૂનો શોખ છે અને જ્યારે મને મારા શોખને ઓળખાણ આપવાની તક મળી છે તો એમાં ખોટું શું છે? કમળાબેનની વાત સાંભળીને મોટી વહુ કહેવા લાગી કે મને તો કંઈ સમજાતું નથી. પિતાજીના ગયા બાદ હવે તમે આ નાટક શા માટે કરી રહ્યા છો? આખા મોહલ્લામાં તમે અમારું નાક કપાવી નાખ્યું છે. મોટી વહુએ આટલી વાત કરી એટલે તરત જ એના મોટા પુત્રએ એવો આદેશ આપ્યો કે માં, છો તમારે આ બધું નાટક કરવું હોય તો બીજે ક્યાંય જઈને કરજો. અમારા ઘરમાં રહીને આ બધું કરવાની કોઈ જરૂર નથી. કમળાબેન જે આ સમયથી પોતાના પુત્રો અને વહુઓની વાતો સાંભળી રહ્યા હતા, તેઓએ જોઈને ચોંકી ગયા હતા કે જે વહુઓનું એકબીજા સાથે ક્યારેય બનતું ન હતું, જે એકબીજાનો ચહેરો જોવા માટે પણ તૈયાર ન હતી, એ જ વહુઓ આજે સાસુમાનો વિરોધ કરવા માટે સાથે મળીને ઊભી હતી. પરંતુ પોતાના પુત્રોની આવી વાતો સાંભળીને કમળાબેનની ધીરજનો બાંધ તૂટી ગયો અને એમણે ચૂપ રહેવાનું યોગ્ય ન માન્યું અને ગુસ્સો કરીને ઊંચા અવાજમાં કહેવા લાગ્યા કે બસ દીકરા વહુ, હવે ખૂબ થઈ ગયું છે. તમે બધાએ બધું બોલી લીધું અને મેં ઘણું સાંભળી લીધું. દીકરાએ તમારો તમાચો કરતી વખતે એક પળ માટે પણ એવું નહોતું વિચાર્યું કે તમે બંને ભવિષ્યમાં મારા દુર્ભાગ્યનું કારણ બનશો. તમારા પિતાજીના ગયા બાદ તમે તો તમારી માને માં સમજવાને બદલે કોઈ ફૂટબોલનો દડો હોય એવું સમજવા લાગ્યા છો. જોને દર મહિનાની 1 તારીખે લાત મારીને પોતાના ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. દિવસમાં 2 ટકનું ખાવાનું પણ કેવી રીતે આપવામાં આવે છે, જાણે કે કોઈ ભિખારીને
ભીખ આપવામાં આવતી હોય અને તમે લોકો મને એવું કહો છો કે તમે મને સાચવવામાં શું ખામી રાખી છે? અરે, જેની સાથે હું રહું છું એને આખા મહિનાનું પેન્શન આપું છું, તો તમે લોકોએ મને ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી ઘણું બધું સંભળાવી દીધું. વાહ દીકરા, મારી મમતાનો તમને ખૂબ જ સારો જવાબ આપ્યો છે. દીકરા, સારું છે કે તારા પિતાજી તમારું આવું રૂપ જોવા માટે આ દુનિયામાં નથી રહ્યા. અરે દીકરા, હું એ જાણવા માંગુ છું કે હું વૃદ્ધ થઈ ગઈ છું તો શું થયું? શું વૃદ્ધાવસ્થામાં મને ક્યાંય જવાનું મન નહીં થતું હોય? પરંતુ દીકરા, આમ જોઈએ તો મારો વાંક છે, કેમ કે જ્યારે તમે મકાનના 2 ભાગલા કર્યા હતા ત્યારે મારે ચૂપ નહોતું રહેવાનું, કેમ કે આ આખા મકાનમાં 6 રૂમ હતા, જેના તમે 3 રૂમના 2 ભાગ પાડી દીધા અને તમારા ખુદના મકાનમાં મારા માટે કોઈ જગ્યા ન રાખી. આજે હું એ ભૂલ સુધારવા માંગુ છું અને હવે આ મકાનના 3 ભાગ પડશે. આવું સાંભળીને બંને દીકરા અને વહુઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. એટલે તેના નાના દીકરાએ કહ્યું કે માં, તમે કંઈક સમજીને વિચારીને બોલો, ત્રીજા ભાગનો શું અર્થ છે? ત્યારે કમળાબેન બોલ્યા કે ત્રીજો ભાગ મારો હશે. હવેથી મારે 2 રૂમ અલગ જોઈએ છે. એક રૂમ મારા રહેવા માટે અને બીજો રૂમ મારે વિડીયો બનાવવા માટે. અને હા, હવેથી મારે રસોડું પણ અલગ જોઈએ છે, જ્યાં હું મારા માટે ખાવાનું બનાવવાવાળી નોકરાણી રાખીશ અને તમે લોકો મને 1 દિવસ પણ વધારે નહીં રાખી શકતા. અરે, 1 તારીખ થઈ જાય એટલે તમારામાંથી બીજા દિવસે નાસ્તો પણ નથી આવી શકતો. પરંતુ હવે બધું થઈ ગયું. હવે આ માં 2 ભાગમાં નહીં વહેંચાય. હવે હું આત્મનિર્ભર છું અને મારી જવાબદારી હું જાતે ઉઠાવી શકું છું. કમળાબેનની આવી વાતો સાંભળીને બંને વહુઓ પોતપોતાના પતિ પર બૂમો પાડવા લાગી. આ મકાનના 3 ભાગ કોઈ પણ સંજોગોમાં નહીં થાય. અમારાથી ફક્ત 2 રૂમમાં ગુજારો નહીં થઈ શકે. હજુ તો એના પુત્રો કંઈ બોલે એ પહેલા જ કમળાબેને કહ્યું કે અરે નાલાયકો, તમે મારો આભાર માનો કે હું તમારી પાસેથી મકાનનું ભાડું નથી માંગી રહી. કદાચ મારો નિર્ણય મંજૂર હોય તો ઠીક છે, નહીંતર તમે તમારી રીતે તમારી રહેવાની વ્યવસ્થા બીજે કરી નાખજો. પરંતુ હવે મારે મારા જીવનમાં તમારી કોઈ પણ પ્રકારની દખલગીરી નથી જોતી. કમળાબેનની આવી કડક વાત સાંભળીને બંને દીકરા અને વહુ દંગ રહી ગયા અને વિચારવા લાગ્યા કે માની અંદર આટલો બધો આત્મવિશ્વાસ ક્યાંથી આવ્યો. પરંતુ હવે ન તો એની પાસે સવાલ કરવાનો હક હતો કે ન તો એની પાસે સવાલ કરવાનો હક હતો કે ન તો જવાબ આપવાની જરૂર હતી. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.